હા ઓય તાપી હા આ હું તને એક વાત કહું હા હું બાર ગામ જાઉં મહેમાન ગતિ કોને અંગાત જો પેલા ગગજી ના ઘાટ ચમ અરે એ મહેમાન ગતિ જાય ને તે મને બોલાયો તો હું જઉં એના ઘાટ જવો તો જજે પણ ગગજી દારૂ લેવે ને અંગાત પીતા ના અરે આવી તું મને શીખવાય તો હું પીને આવું કે ના પીવું હેડ સોનો મનો અને હું કહું હા આ ગેલેરી ના પેલું માટલું પેલા ધોઈને ભરજે હા માટલું ચોખ્ખું નહીં તને કીધું સારું પાણી ભરી દેજે હારે અને આ ખાવા ખાઈ લેજે રોધેલું પડ્યો હા અને માર વાર થાય એવી હોત ને હા હટ ભાઈબંધ નહીં મહેમાન ગતિ જતો ભાઈબંધ ના અંગાત અમન દીવ મનમાં ભાઈબંધ હારું અરે ના ના રંગા એવું નહીં ઉભો રે રંગા એવું નહીં આપણો પણ એને મને જોરી લઈ જાય એટલે નકો મારા કોઈ મહેમાન ગતિ જાની હોય તો હું તાર સિવાય જાઉં ના. તને યા વગર જાઉં નહીં જતો ના ને તો હીરો લઈ જાય એટલે પણ અમન ભાઈબંધ નહીં કરવાના તમે અમન ના ના મારા ભાઈબંધ પાક્કો તું અને હું કહું તું કોઈક નવી ભેંસ લાવવાનું કહેતો તો એવું લાવવાની કાલ મારા ભાવમાં એક ભેંસ છે કઈ હો મસ્ત પણ ભાવ આમ થોડો વધારે કે કેટલો કહેતો છે લાખ આજુબાજુ છે લે એટલી તો ના લેવાય યાર હા ડકા આપણે હોતના જોવા જઈએ સારું એડો એ બે ભેંસ સારી વાર તો લેવું પડશે હા હારે મસ્ત જોવું આપણે તમારે સારું હારે ડકા નો હું આવું મોળા સારું ઓ તારી આજ તો મજા આવી જાય આમાં કાકો કઈને કઈને જાય તો પોણી ભરજે પણ આજ તો રમવા જતો રહે એના બોને રજા પાડે એટલે એમ કહી દે કાકા હું ચમ આજ રજા પાડી દી કહું તમે એમ નથી કીધું પોણી ભરવાનું એટલે રજા પાડી દી હારો રમવા જતો રહું ખાવાનું તો બપોરે અહીં ખાઈ લેજે દુનિયા આજ તો મારા કાકો ઘેર નહીં પેલો બહાર જાય ને તે આપણે આજ તો હોજ સુધી રમી દળ બેઠો એ કોઈના રમતા લે સીટા જો ખાલી ખોટો કોકને દડો વગાડશો તમે નહીં વગાડી વગાડે તો મારી તોડી નાખ્યો હા હા તમે પણ કાઢી વાર હરખી દે નાકા બુન્યા નાક અરે તમે ખબર નહીં પડતી લે દડો વગાડો કઈ ન કહું લે સીટા જો હવે દડો જ નહીં આવવો ઓ માગવા આવતા મારા પર દળો આલો કી અરે તને કઈ ન કહું લે સીટો રમવા જા હા આલો કી નહીં મળે દડો ઘેર ઉપર હેઠ હવે શેટા જતા રહી આલો કી તને કઈ ન કહું હોય ના રે ગાગા બોલે તમે બાય આવા તા ને તમે આવા હો હજી તો બા હું જાઉં ઘોડે છે જો કઈ ન કહું લે હોય કે ના રમો લે આ રહ્યો જો તું તું તારો કાકો ઘેર નહીં હોતો એટલે તું કોક ને કોક કરતો જ હોય ને તું ના હોય એટલે તારો કાકો કરે વળી કોઈ વાળું પર વાગા હો હવે જપી જજો નહીં જપું તો તું કરે લે બાપ ને બે બધા ધમકીઓ ચાલો પેજાઓ તમે વાગા બા લગા હું એકલો નતો પેલો હતો માંગાત એને ઘેર જઈને હાલ જ મારી આવું એ તમારા કાકો નતા એટલે નકર તમે હતી હાજાય ના જો આ બે પગ ઉપર હેડો ને હેડો કોઈ ના તારો કાકો હોય તોય મારું કોઈ ના બગાડે બાલાબા તમે ઘરનું માટલું ફોડ્યું ને પણ ના તમારા માં કાકો હોય ને તમારું માથું ના પડાવ તો આમ એકલો નહીં તારો કાકો હોય કોઈ મોટી ટોપ હોય એના ખબર પાડું જા મોકલજે હાલ તાન હમરો જણાય નકે હેડ્યા કોણ ખેતરમાં જાઉં ચિત્રમાં તો હેડે છે તાર એવું તમાકુ નહીં ભાઈ વો તો મજૂર પીલા પાકવાળા ને કંદ ઉભો રાખવા લે હેડો તાર માયા ચિત્રમાં જ જાઉં છું હા તે હું તો ખેતી કરતો નહીં પણ ભાજ્યા આલ્યો જોતા એ ખેતી કેવી કરે છે તો તમે શું આવ્યું છે તમે હું તો અત્યારે ઘઉં આયા હી બહુ આવ્યા ઓવો હું તમાકુ આવ્યું હા અલે તારે આ તો ઘરમાં મોર મેળ્યાઈ અરે બેટી મેઘા હો કાકા ઓયાજી હું કાકા છે મારો આવું કર્યું તું એ ઘરમાં કાકા જેવો આઈ મને મારી જ જોઈ ચમ હું જીજી આ બાલાબા નહીં હું દડો રમતો તો ને તે ઓને યો ઓગાન થી પડી મને ઘેર આવીને મારી ગયા અને પાછા કીધું ખબર
કતા કાકો નતો ન કતા કાકા તો ભાજી નાખત હું અને આ બારને એટલું બધું કહી ગયું અને માટલું પૂરી જતા રહ્યા મેઘા હા ઓ એમને એમ તો તને ના મારે તારો તો કોકો હશે જ કાકા એક વાત કહું પીવાનું ઘર જોડે પેલું મેદાન નહીં ઈકણ અમે દાડો બેટ રમતા હતા ને તે ઓકળાને જઈને પડે ને દાડો ખાલી હા તે મને બોલાવા માંડ્યા ઘેર આવીને મારી જ્યાં અરે તારો કોક હશે હજી કહું હું તને સાચું કહું કે બીજું કશું નતું ખાલી ઓકળાને જઈને દવા પડ્યો તો એમને મત મારી જાય હા ધોકું લાગી અને તમે પીન ચમ આયા પેલા એમ કહો નજીક વાળો તું લાઈ ચાલો મારો ધોકું લો લે તાર જો આબુ હતું અને મારા ઘેર માટલું પડે ને આજે એનું માથું ના પડે તો મારો મને વાગો ગમે તારો કે પેલા પડશા હળગાયો બળશો તમે તું સોનો મને પાછળ એડ્યો છે હા હેડો જબ્બર છે તમાકુ તો પણ પીલા આટલા બગાડી દે તમે પડશો તો હમણાં વાગશે તો બાલે બારે તું ભાઈ શું કમો તું મારા છોકરાને ચમ મારે તમારો છોકરો હોય તો રમતો તો દડો વગાડે મને તું મારા છોકરાને બધી રીતે હો મારે તું ટોટે ભર્યા તો ચાલો પણ તું આખો દાળ ખોઈ ડોસીનું વાટલું અને આજે ફોડી મારું માટલું કે માટલું કેમ ફોડી મારું આજે તું મને મારા છોકરા મારવા શોખ નહીં થતો ને તમે આ ધોકો લઈને છે મારા છોકરાની વાતમાં તારો ભોડું બોલો તમારી જિંદગીમાં કદી ઉઠતી મોસ મારી ને મને મારવા હેડો નીકળો નીકળો આગળ કેમ બોલે તું ખરેખર ખેતીમાં કોઈ નહીં અલ્યા ખેતીમાં શો કોઈ નારી જો પેલા બે લડ્યા જલ્દી હેડો અલ્યા મસ્તી નો ગાડી પેલા પીન આયા ઈ યારે ચમ ઝઘડો હો એ પકડજો હોય એટલે મને ફોડી નાખ્યું મારું માટલું ઓલે તમે સમજાઈ દો લે કોઈ કોકિંગ કે દારૂડિયા માર્યું લે હું એમ તો કહો અલે હું ઊંઝો તો લે યો છોકરા મને માથામાં દડો વગાડ્યો હા તે એમ થઈ ગયું હતી યો છોકરા હું બે થાપો મારીને ઠપકો આલ્યો હું એ કીધું હોય કે ના રમલે શેટા જઈને રમો લે છેવટે તોય મને દડો વગાડ્યો હોવા નહીં અરે હોય કે રંબાય ને એટલે હું એ કીધું બધું વાંચું પણ માટલું કેમ ફોડ્યું તમે અહીંયાનું એને એવા શબ્દ કાઢે મારું મગજ ચકરે જો હું એના ગેટ ચડી ચડી જો એટલે હું માટલું બોલ્યો આમ તો માટલું ના ફોડત હું એટલે પણ એ એવું તો હું બોલ્યો પણ મારા કાકા વિશે આડું વાળું બોલ્યો તો એટલે આ મૂર્ખા પણ તને ખબર પડે ઈયોને ના પાડે તાર ચો રમવા આવતું તું બીજો મેદાન હતો એને હું તમને એક વાત કહું આ બાલ્યાએ મારા છોકરાને મારે ને તોય મને કોઈ હતું નહીં પણ મારા ઘરમાં એ કેવું માટલું હતું ને એ મને ફોડી નાખ્યું ને એટલે મને રીત ચડી એટલે મારા કાકા વિશે બોલ્યો એટલા એનું માથું એ બોળી નાખો હું તો હું માથું બોલી નાખું તાકાત છે ને તારું એ બોળી નાખું જા જા હોયથી તાર જેવું કોણ થાય એ બાલુજી એ બાલુજી એ આ ધોકો લઈ લે તો કાકા જોડે જલ્દી દાખલ લે ફટાફટ હેડો. એ આ બેઠા કરજે મરી ગયો હોત તો હારું તો અરે મારે મોઢું બોલાવવા તમે તો મગજ ચકરાઈ ગયું અને તો બોલે નતા ને મેં કરી નતા હા એટલે આપણા તમામ મગજ છે હમણાં મરી ગયા હોત તો એ બધું પછી કરી આપણે દાખલ લઈ જવાના લે હટજો પણ જો એમ કોઈ થયું ને તો પોલીસ કેસ કરે હું તો લે પૂછ્યું આવવાથી તમે ઉપર લઈ જો પેલા વાલાજીએ તોડી બોડામાં ધોકો હું કરે દી એ કોક માટલું ફોડ દીધું તું તે એટલે આ માટલું છોડી હું આટલું મોટું રસ્તે ન કર્યું ને લેડો દાખલ લઈ જો વાહ આ બીજે એનો મગજ જ જેવું નહીં હો ખરેખર એ કાકા તમારા મગજ હોય એવો જબ્બર વાગ્યો એટલે મરી જાય તો હું વળી પાર આવો એ રીતના ના દેવાય એવો માથામાં હમણાં એક કેસ કરી દેવાય તો આપણે બે આપણે એટલે જાણ ઉપર થાય તાની વાત આવી હું જેલમાં એને પટી જાવ જેલમાં લાગે તમે ધોકો લાવો તમે રસ્તામાં બીજા કુશું બેસો નક્કી લાવો લાઈક સોનો મારા હવે બોલતો ને તારે ભોડું બોલી જાય છે હું તો ઓવર રાખી આ યાર જો હળો આગળ જી હવે ટાઈમસર દવા લેજો પાછા હા સની દવા એટલે તારી ડોક્ટરે કીધું જ છું આમ તો યાદાશક્તિ ઓછી થવા માંડી ખરેખર આ મોટી ઉપાધિ આવી પડી છે તું ત્યાં કેવો ધોકો ચડ્યો તો ઈયોને એ રંગુજી તમે પેલા વાલાભાઈ બોલાવતા આવજો હાલ બોલી આપણે અને બેહાજી રાતો એ વાલાજી તમારું મગજ શક નહીં અને શું માર્યું તમે
એટલે પણ એને ખબર નહીં પડતી મને થાપો અલ્યા મને મારીને તોય મને કોઈ હતું નહોતું મારા ઘરમાં એક જ માટલું હતું. અને પણ આ વાત મારી વાત ઓબળો તમે જણાજીને એટલું કહી દેજો કે હું દવાખાના દવાના બધા પૈસા તમે આપી દેજો ઇવન. અને જણાજીને તમે એમ કહી દેજો દવાના બધા પૈસા હું ભરી એમ કહેજો પા. અને ઇવન ડૉક્ટરે એમ કીધું હો કે મગજ હવે ત્યાં ટાઈમે આવે ને ત્યાં ટાઈમે જતું રહે. જણાજી તો કેસ કરવાનું કહેતા હતા તમારા ઉપર. મારા ઉપર કેસ કરવાનું કારણ એટલે કેસની બધી વાત જાવ દો પણ મારે યાર એટલા બધા ઘેર ખૂંચી ખાવા ને હું ચોથી પૈસા ભર્યું એટલા બધા. હા તો એ ધોકો મારતા તાર નતું વિચાર્યું તમે? હારડો એક જ જઈને જોઈએ આપણે એટલું. કારણ એ જણાય લો આ બોલે લાયો. આયા તમે તો હું નહીં છોડું, કેસ કરે જોજો. એટલે પણ કેસ મોહનો કેસ કરવાનો એને માં ઘરનું માટલું કેમ ખોલ્યું હતી? હાય એક મિનિટ, દારૂ ઉતરી ગયો? શું કાને એક ખોટી જતી ઉતરી જાય. હા એ સારું. અને હવે તો કેસ થાહા એટલે થાહા તમારા ઉપર. તો કરી દેજો. એટલે રંગ પર તમે એવું યાર ચડાવો. તાણ યાર એ મોડે હવે પેલા દવાનો ફૂલ નાખી ખર્ચો જેટલો માટલામાંથી. બધો તમારે આલવાનો, બધો ખર્ચો તમારો. હાલ તો જણાઈએ ભરાયું દવાખાનું. અમે ઘેર ખૂંચી ખાવાય નહીં. તે અમે શું કરીએ, લાવો ગમે ત્યાંથી, નકા પછી અમે કેસ કરશું. શું કરશું મેગા? કાકા આવી દોડો તને હવે. એ એટલે મારવા પહેલા પછી વિચારવું પડે. તાણ હારડો જો ડોક્ટરે એમ કીધું એમ મગજ ગમે ત્યારે આવો ગમે ત્યારે જાય, કોઈ નક્કી નહીં. એટલે તમારો એની સેવા કરવાની બધો ખર્ચો તમારો. એટલે પણ એટલે મેગા તું ચાંદ નિયામાં ઘેરે ને સાંજે વાની હો રાખજે પછી મુઓ રાખે નિયામાં એટલે મને એક વાત કે તું રજા તેમ પાડી કા તમે માટલું ભરવા નતું કીધું એટલે મને રજા પાડી તમારે બધું થયું તમે રજા પાડી તમારે કાંઈ મારો નહીં એમાં. હવે તમે મારે એવો જ નથી, આ દાડા ન આવો જ. એ આ બધો ખર્ચો ને હવે તમારો હું પૂરું, હવે અમે છૂટા. જો કોઈ ભૂલ થી સીધો પોલીસ કેસ થાય તમારા અમે ઉપર. નવરા હજુ તો આવશું હોય. પણ હું પૈસા ભરું તો પછી તો પોલીસ કેસ થાય. તે ભરવા જ પડશે, નવાઈ નહીં. તમે માર્યું છો. હા ડાળે તો હું જોઈ લઈશ. અને કોઈ દાડો કોઈને આ રીતના દેવાય ના. એટલી વાત યાદ રાખો તમે. આ જો એ તમે માથો ધોકો મારે તો અડધી જિંદગી પથારી કરી નાખી તમે. તાણ આ તો અને બાલાજી હતા તે તમે બાલાજી હતા તમે કોઈ ના કર્યું. બીજું કોઈક માણસ હોય તો પથારી પીવડી નાખે તમારી. અને આ રીતના વિચાર્યા વગર કોઈના મારતા ના ન કરે. કોક હશે ને તો કેસ કરશે, ઊંધા હલવાઈ જાઓ તમે. એના કરતા જપી જાજો. અને જુઓ વાલાજી, મને એમ લાગ્યું કે તમે સેવા હરખી નહીં કરતા તો હું સીધો પોલીસ કેસ કરી દે ને તમે બે જેલમાં કાઢે. હરખી સેવા કરશો તો તમે બહાર રહો, નકર તમે બે જેલમાં જાઓ. લઈ જોઈએ ને અંદર. કાયદેસર ખવડાવી દેજો પાવ હોય. આપણો